ભરૂચમાં 10 વર્ષની બાળકીનું દુષ્કર્મ બાદ મોતની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ભરૂચમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। બાર એસોસિએશનના સભ્યો દ્વારા જે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। કોર્ટ સંકલનથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરી દુષ્કર્મ અને હત્યાના મામલે આરોપીને કડક સજાની માંગ કરવામાં આવી રહી છે। પ્રદર્શનમાં બાર એસોસિએશનના પ્રમુખ પણ હાજર રહ્યા હતા। અગત્યની જાહેરાત આજ રોજ કરવા આવેલા છે કે ભરૂચ જિલ્લાના તમામ બારમાંથી કોઈ પણ વકીલ આ નરાધમનો કેસ નહીં લડે એવી અમે ખાતરી આપીએ છીએ। આ જે નાની 10 વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી દરેકને આવેદનપત્ર કરીશ, નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ નરાધમોને આવા ગેરકાયદેસર કૃત્યોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં।